આપેલા સંયોજનોમાં એસિડની પ્રબળતાનો સાચો ક્રમ જણાવો। તો આપણને 3 સંયોજનો આપેલા છે। પહેલા 2 સંયોજન છે એ આલ્કાઇલ છે અને એક સંયોજન છે આલ્કીન છે। તો આલ્કાઇનની એસિડિકતા એ આલ્કીન કરતાં વધુ હોય છે। શા માટે વધુ હોય છે? કારણ કે આલ્કાઇનની અંદર એસ કેરેક્ટર એ વધુ હોય છે। આપણે જાણીએ છીએ કે આલ્કાઇનની અંદર કાર્બનનું સંકરણ છે એ sp પ્રકારનું હોય છે, આલ્કીનની અંદર sp2 પ્રકારનું હોય છે। તો sp ની અંદર s કેરેક્ટર 50% આવેલું હોય છે અને આની અંદર છે 33% આવેલું હોય છે। તો s કેરેક્ટર આલ્કાઇનમાં વધુ હોય છે। તો વધુ હોવાને લીધે શું થાય છે? તો કે એ કાર્બન છે વધુ વિદ્યુત ઋણ બને છે અને વધુ વિદ્યુત ઋણ હોવાને લીધે શું થાય છે? તો કે એ કાર્બન સાથે જોડાયેલો હાઇડ્રોજન એ વધુ એસિડિક બને છે। કારણ કે વિદ્યુત ઋણતાને લીધે હાઇડ્રોજન છે સરળતાથી દૂર થઈ શકે છે અને સરળતાથી દૂર થઈ શકે H+ તરીકે, એટલે એ વધુ એસિડિક હોય છે। એટલે કે આલ્કાઇનની અંદર એ આલ્કીન કરતાં વધુ એસિડિકતા હોય છે। તો આ 2 સંયોજનો કરતાં આલ્કીનની એસિડિકતા છે એ ઓછી છે। તો સૌથી પહેલા આપણે આલ્કીનની એસિડિકતાને દર્શાવીએ। CH2 ડબલ બોન્ડ CH2 આની એસિડિકતા છે એ સૌથી ઓછી થઈ। તો હવે આપણે આ 2 સંયોજનોમાંથી સૌથી વધારે એસિડિક કોણ છે એ જોવાનું છે। તો હવે આપણે એ જોવું પડે કે જે આલ્કાઇનની અંદર વધારે એસિડિક હાઇડ્રોજન આવેલા હોય તે વધુ એસિડિક। તો પહેલું આલ્કાઇન છે ટ્રિપલ બોન્ડ વાળા જે કાર્બન છે એ બંને કાર્બન પાસે એક એસિડિક હાઇડ્રોજન છે। અહીંયા પણ એક એસિડિક હાઇડ્રોજન છે, અહીંયા પણ એસિડિક હાઇડ્રોજન છે। તો એ બંને હાઇડ્રોજન H+ તરીકે ગુમાવી શકે તેમ છે, એટલે એની એસિડિકતા વધુ છે। જ્યારે અહીંયા આપણે જોવા જઈએ તો આ કાર્બન પાસે એક પણ હાઇડ્રોજન આવેલ નથી અને અહીંયા ફક્ત એક જ હાઇડ્રોજન આવેલ છે। તો આ એક એસિડિક હાઇડ્રોજન ધરાવે છે, જ્યારે આ સંયોજન છે એ 2 એસિડિક હાઇડ્રોજન ધરાવે છે। તો સૌથી વધારે એસિડિક કોણ થયું? તો કે આ પહેલું સંયોજન છે CH ટ્રિપલ બોન્ડ CH એ વધારે એસિડિક થયું અને આ ઓછું એસિડિક થયું। તો એસિડિકતાના વધતા ક્રમ તરીકે આપણે લખીએ તો બીજા નંબરનું આવશે CH3C ટ્રિપલ બોન્ડ CH અને સૌથી વધુ એસિડિક સંયોજન છે પહેલા નંબરનું આવશે CH ટ્રિપલ બોન્ડ CH।